हेलो गुड आफ्टरनून मित्रों। આજે આપણે હિસ્ટોલોજી ઓફ મેમાલિયન લંગ એટલે કે ફેફસાઓની અંતસ્થ રચના વિષયનું અધ્યયન કરવાના છે। ફેફસા જેમ આપ જાણો છો કે શરીરનો એક બહુ જ મહત્વપૂર્ણ અંગ છે। ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઓર્ગન અને કોઈ પણ મેમલ્સમાં એટલે કે જે મેમલ્સ તમામ પ્રાણીઓ છે ઉડવાવાળા એટલે કે બેટ્સ, રોડન્ટ્સ જેમાં ઉંદર ને એવી પ્રજાતિઓ આવે અને મનુષ્યો, તો એ બધા જ પ્રાણીઓમાં ફેફસા એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે। ખાસ એમાં જોવા અને જાણવાની વાતો ઘણી બધી છે, પણ મુખ્યત્વે એમાં એક વાત આવેલી છે જેમ કે માત્ર ફેફસાનું અધ્યયન એ સંપૂર્ણ રીતે ક્લિયર સમજવા માટે ફેફસા સિવાય શ્વાસનળી, નાક, ગળું અને તેમાં આવેલી સ્વરપેટી એ બધાનું એક સાથે કનેક્શન આવેલું હોય છે। તો આપણે તબક્કાવાર એક એક કરીને બધું સમજશું અને વી વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે એમાં કેટલી તફાવતો છે, કેટલી સિમિલારિટીઝ છે અને સામાન્યપણે નાની મોટી બીમારીઓ જે એને અસર કરતી હોય છે એનાથી શું પ્રોબ્લેમ્સ થાય છે અને હિસ્ટોલોજી એટલે કે એના સેલ્સ અને એની રચનામાં શું ફરક પડે છે। હવે આપણે સ્લાઇડ ઉપર જો જોઈશું તો આપ જોઈ શકો છો કે મેમાલિયન લંગ એક એવું સ્ટ્રક્ચર છે જેમાં ઘણા બધા કોષો છે અને ઘણા બધા ગેપ્સ છે। આ ગેપ્સને આલ્વિયોલાઈ તરીકે ઓળખવામાં આવે છે। આલ્વિયોલાઈ એટલે કે એર સ્પેસ। સામાન્યપણે જો લંગ્સની રચના જોઈએ તો સૌથી પહેલા આ એર છે, અહીંયા હવા અહીંયા આવે છે, અહીંયા ઓક્સિજનનો દાબ છે અને અહીંયા શરીરના કોષો છે એટલે કે બોડી સેલ્સ। તો બહારથી આવતી હવા જે અંદર ઓક્સિજન લાવે છે એ બ્લડને ઓક્સિજનેટ કરે છે અને ઓક્સિજનેટેડ બ્લડ ટિશ્યુ સુધી પહોંચે છે, જ્યારે CO2 ડીઓક્સિજનેટેડ બ્લડના સ્વરૂપમાં બહાર નીકળે છે। રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્રમાં મુખ્યત્વે નાક, ફેરિંગ્સ એટલે કે ગળું, લેરિંગ્સ એટલે કે સ્વરપેટી વોઇસ બોક્સ, ટ્રેકિયા એટલે કે વિન્ડ પાઇપ જેને આપણે શ્વાસનળી તરીકે ઓળખીએ છીએ, બ્રોન્કાય એટલે કે સૌથી ઉપરનો ભાગ લંગ્સનો જેને એરવેઝ કહેવાય, ત્યાંથી હવા બે ભાગમાં વહેંચાય છે, અને લંગ્સ જે આજે આપણે અધ્યયનનો વિષય છે। અને ઘણીવાર શું થાય છે કે લોકેશન્સ ઓફ ઇન્ફેક્શન એટલે આ બધી જ જગ્યાએ ઇન્ફેક્શન્સ થતા હોય જેને કારણે એટલે અત્યારે વિન્ટર છે આપણે જાણીએ છીએ અને આ બધા જ ભાગમાં જુદી જુદી જાતનું ઇન્ફેક્શન થતું હોય અને તેના કારણે આવતી અસરો એટલે થતી અસર થોડીક જુદા પ્રકારની હોય છે। આપ જોઈ શકો છો કે આ હ્યુમન લંગ છે। હ્યુમન લંગ લેફ્ટ અને રાઈટ રંગ તરીકે આપણે ઓળખીએ છીએ। મિત્રોને બધાને ખબર જ હશે કે લેફ્ટ બાજુએ એટલે કે ડાબી બાજુએ મનુષ્યનું હાર્ટ આવેલું હોય છે અને હાર્ટ હોવાના કારણે લેફ્ટ સાઈડનું લંગ રાઈટ કરતાં પ્રમાણમાં નાનું હોય છે। રાઈટ લંગમાં 3 લોબ્સ આવેલા હોય જ્યારે લેફ્ટ લંગ 2 જ લોબથી બનેલું હોય છે। હવે આપણે જોઈએ કે ફંક્શનલી એટલે કે કાર્ય પદ્ધતિની દ્રષ્ટિએ બે ભાગ આપણે વેચી શકીએ। નંબર 1 છે એરવેઝ એટલે કે જ્યાંથી હવા આવે છે અને જાય છે, અને નંબર 2 છે રેસ્પિરેટરી સરફેસ। હવા આવવાનું અને જવાનું જે સ્ટ્રક્ચર્સ છે તેમાં ઇન્ટ્રાપલ્મોનરી અને એક્સ્ટ્રાપલ્મોનરી સ્ટ્રક્ચર્સ તરીકે ઓળખવામાં આવે છે। એક્સ્ટ્રાપલ્મોનરી એટલે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે, નાક, ફેરિંગ્સ, ઓરલ કેવિટી, લેરિંગ્સ વગેરે। ઇન્ટ્રાપલ્મોનરીમાં બ્રોન્કાઈ એન્ડ ધ બ્રોન્ક્યુલ્સ આવેલા હોય અને રેસ્પિરેટરી સરફેસમાં એલ્વિયોલાઈ, બ્રોન્ક્યુલાઈ, એલ્વિયોલાઈ અને એલ્વિયોલર સેક્સ। એટલે કોઈ પણ વિદ્યાર્થીના મગજમાં જ્યારે લંગ્સની વાત આવે ત્યારે માત્ર આપણે આટલો જ ભાગનો વિચાર કરતા હોય છે। આ સ્લાઇડ બતાડે છે કે લંગ તબક્કાવાર કઈ રીતે 1, 2, 3, 4 સ્ટેજીસમાં ડેવલપ થાય છે। આ ડેવલપમેન્ટ બતાડ્યું છે એમ્બ્રાયોનિક સ્ટેજમાં એટલે કે જ્યારે ભ્રૂણ વિકાસ પામતું હોય ત્યારે એની જે સ્ટેજીસ છે એ ડેવલપમેન્ટની કેવી હોય છે। અહીંયા આપ જોઈ શકો છો કે 4 અઠવાડિયામાં એન્ડોડર્મમાંથી જે એન્ડોડર્મ ફોરગટનું છે એમાંથી લંગ બડ સ્વરૂપે નીકળે છે બહાર અને ધીરે ધીરે એનો વિકાસ થાય છે, એ સાઇઝમાં મોટું થાય છે। હવે નાક અને તેને અંદરની રચનાઓ આપણે ધ્યાનથી જોઈએ
તો નાકના અંદર નેઝલ એપિથિલિયમ આવેલું છે, જેના કોષો અને એની તમામ વિગતો હું તમને પછી એના વિશે કહીશ. અત્યારે આપણે જોઈએ કે નાકમાં માત્ર કોષો કે વાળ કે એવી રચનાઓ નથી હોતી, પણ ત્યાં મ્યુકસ પણ હોય છે. હવે મ્યુકસ હોવાનો જે રીઝન છે, કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય, ડસ્ટ પાર્ટિકલ્સ હોય, તેને ટ્રેપ કરવા માટે, તેને અટકાવવા માટે અને કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનને આગળ ફેલાતું રોકવા માટે આ એર પેસેજ આવેલું હોય છે. આ ખરેખર રેસ્પિરેટરી સિસ્ટમનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને ઇમ્યુનોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી ધીસ ઇઝ કોલ્ડ એઝ ધ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ, એટલે કે પહેલી ચોકી, જેનાથી આપણે ઇન્ફેક્શન આગળ વધતું અટકે. એથી તમે આગળ જોશો તો આ જે ભાગ છે, ધીસ ઇઝ કોલ્ડ એઝ ધ ટ્રેકિયા ઓર ધ વિન્ડ પાઇપ એન્ડ ધીસ ઇઝ ઇસોફેગસ. ટ્રેકિયા અને ઇસોફેગસ બે નજીક આવેલા છે અને આપ જોઈ શકો છો જ્યારે આપણે જમતી વખતે જે ઇસોફેગસ છે એ ખુલ્લી હોય છે અને ટ્રેકિયા બંધ થાય છે, અને શ્વાસ લેતી વખતે ટ્રેકિયા ખુલે છે અને ઇસોફેગસ બંધ થાય છે. એટલે કે આપણે જમવાનું અને શ્વાસ લેવાનું કાર્ય એક સાથે નથી કરી શકતા. જ્યારે આપણે ફૂડ અંદર ઇન્ટેક કરવાનું હોય ત્યારે ઓટોમેટિક શ્વાસનળી બંધ થાય છે. હવે એના કાર્ય જોઈએ કે નેઝલ સ્ટ્રક્ચર્સ જે છે, સ્મેલ એટલે કે આપણે ખબર પડે કે સુગંધ છે કે દુર્ગંધ છે, તે સિવાય તેવા આવેલા કોષો જેને સુડોસ્ટ્રેટિફાઈડ સિલિએટેડ કોલ્યુમનાર એપિથિલિયમ તરીકે ઓળખવામાં આવે છે, અને ગોબલેટ સેલ્સ આવેલા હોય છે. એમાં આવેલા લોહીને કારણે જે હવા અંદર જાય છે એ સામાન્યપણે ગરમ થાય છે. એટલે આપ જોઈ શકો છો જ્યારે આપણા શરીરમાંથી હવા બહાર નીકળે તો એ નાકમાંથી નીકળતી વાયુ એ ગરમ હોય છે, અને મ્યુકસ હોવાના કારણે ત્યાં કાયમ ભેજ એટલે કે મોઇશ્ચર આવેલું હોય, અને સિલિયા જે છે તે કોષ ઉપર આવેલા સિલિયા એટલે કે સિલિએટેડ એપિથિલિયમ માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ્સને, ડસ્ટને અટકાવે છે. એના સિવાય પેરાનેઝલ સાઇનસ એટલે શરદી થાય ત્યારે નાકમાંથી પાણી નીકળે એ સાઇનસ ભરી જવાના કારણે હોય છે. પેરાનેઝલ સાઇનસ અને નેઝલ કેવિટીઝ પણ આવેલી હોય છે. આ ભાગને કહેવાય નેઝોફેરિંગ્સ. નેઝો એટલે કે નાકનો ભાગ, ફેરિંગ્સ એટલે ફેરેન્જિયલ, આ ગળાના ઉપરનો ભાગ. તો આ એક કોમન કેવિટી બને છે જેને નેઝોફેરિંગ્સ તરીકે ઓળખવામાં આવે છે. તેના નીચે આવેલું છે લેરિંગ્સ. લેરિંગ્સમાં આપ જોઈ શકો છો થાઇરોઇડ ગ્રંથિના બે બાજુએ આવેલું સ્થિત આ લેરિંગ્સ ની રચના એક બહુ જ ખાસ વિશેષ પ્રકારની છે. ઉપલા ભાગે આ બાજુ એડમ્સ એપલ એવું કહેવાતું એક વિશેષ પ્રકારનું કાર્ટિલેજ આવેલું છે. કાર્ટિલેજ એટલે કે કાસ્થિ. નીચે આવેલી કાસ્થિઓ જે છે એ રિંગ સ્વરૂપમાં આવેલી છે, અને આ બધી જ કાસ્થિઓ એ ટ્રેકિયલ કાર્ટિલેજ તરીકે ઓળખાય છે. ફેરિંગ્સ એક મસ્ક્યુલર ટ્યુબ સ્વરૂપમાં આવેલું છે જે નીચે ઉતરે છે, અને નેઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ અને લેરિન્જિયોફેરિંગ્સ તરીકે 3 અલગ અલગ ભાગોમાં વહેંચાયેલી હોય. સૌથી ઉપરનું નાક જે છે એના નજીકનો એરિયા નેઝોફેરિંગ્સ કહેવાય, એના પછીનો ઓરોફેરિંગ્સ અને સૌથી નીચેનો લેરેન્જિયોફેરિંગ્સ. તેના નીચે આવેલી સ્વર પેટી, તેમાં વોકલ કોર્ડ્સ આવેલા હોય. એમ કહેવાય છે કે જેટલા વોકલ કોર્ડ્સ વધુ હોય એટલું વ્યક્તિ સારી રીતે બોલી શકે. જુદા જુદા પ્રકારના અવાજ એટલે કે મલ્ટી ફેસેટેડ, મલ્ટી વોઇસ કેપેબિલિટીઝ તેઓમાં આવેલી હોય છે. અને પ્રાણીઓમાં પણ જે ન બોલી શકવાની ક્ષમતા છે એ વોઇસ વોકલ કોર્ડ્સ એક બહુ જ બેઝિક પ્રકારના આવેલા હોવાના કારણે છે, જે મનુષ્યમાં વોકલ કોર્ડ્સ સારી રીતે ડેવલપ્ડ હોવાના કારણે મનુષ્ય વાતો કરી શકે છે અને બોલી શકે છે. અમુક પ્રજાતિની પક્ષીઓમાં જોવામાં આવ્યું છે કે બહુ જ સારા વોકલ કોર્ડ્સ હોય છે, જેથી કરીને વોકલ અવાજ સારો એવો ઉત્પન્ન કરી શકે છે. ફેફસાઓની અંતસ્થ રચના આપ ધ્યાનથી જોશો, જેમ મેં પહેલા કીધું કે લેફ્ટ બાજુનો ફેફસો નાનો હોય છે, આ હાર્ટ આવેલું છે અહીંયા, અને રાઈટ બાજુ એટલે કે જમણી બાજુનો ફેફસો એ ઘણો મોટું હોય છે.
નીચે આવેલું છે લીવર વગેરે વગેરે. આ કદાચ ફેફસાનું ચિત્ર આપ સૌ આવા ચિત્રથી વાકેફ હશો. આ ભાગને કહેવાય બ્રોન્કાય. આ બે બ્રોન્કાય નું ડિવિઝન અહીંયા થાય છે અને આ રાઈટ લંગ છે, આ લેફ્ટ લંગ છે. રાઈટ લંગ અને લેફ્ટ લંગમાં બ્રોન્કાય વેચાઈ ગયા બાદ આગળ એમનું ડિવિઝન થાય છે જેને કહેવાય છે બ્રોન્કિયોલ્સ. અને ધીરે ધીરે એ બધા જ બ્રોન્કિયોલ્સ નાની નાની બ્રાન્ચેસમાં વેચાય અને આ રચનાને કહેવાય, એટલે આ ટર્મિનલ જે એરિયાઝ છે એને કહેવાય આલ્વિયોલાઈ. તબક્કાવાર આ માહિતી ફરીથી એકવાર સમજાવેલી છે કે મોટા જે આલ્વિયોલાઈ છે એ અહીંયા દર્શાવેલા છે અને એની અંતસ્થ રચનામાં આપ જોઈ શકો છો કે એની ચારે બાજુ હાઈલી વેસ્ક્યુલરાઇઝ સ્ટ્રક્ચર, એટલે કે એક આખું જાળ ઉત્પન્ન થયેલું જોવા મળે છે. આ જાળ છે બ્લડ કેપિલરીઝનું, જેમાં ડીઓક્સિજનેટેડ બ્લડ એટલે કે CO2 વાળું બ્લડ આવે છે, ઓક્સિજનેટ થાય છે અને બહાર નીકળે છે. એક જુદા પ્રકારનું ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન જેમાં રાઈટ અને લેફ્ટ લંગ બતાવેલું છે અને જેમાં એક બાજુ હાર્ટ આવેલું છે અને આ હાર્ટની રચના અહીંયા આપ જોઈ શકો છો. હવે આપણે હિસ્ટોલોજી ડિટેલમાં પહેલા વાત કરીએ. પહેલા હું આપને હિસ્ટોલોજી વિશે થોડીક બેઝિક માહિતી આપું છું કે વોટ ઇઝ હિસ્ટોલોજી બિફોર વી ગો ઇન ટુ ધ ડિટેલ્સ ઓફ ધ હિસ્ટોલોજી. આ જે સ્લાઇડ આપ જોઈ શકો છો, આ સ્લાઇડમાં આપને જુદા જુદા પ્રકારના કોષો દેખાશે. આ કોષ જે છે કોઈ લંબગોળ છે, કોઈ ગોળ આકારના છે, કોઈ ચોરસ આકારના છે અને બધામાં કોષ કેન્દ્રો એટલે કે ન્યુક્લિયસ ક્લિયરલી દેખાય છે. હિસ્ટોલોજીના અમુક સેક્શન્સ ડાર્કલી સ્ટેન્ડ હોય, અમુક સેક્શન્સ લાઇટલી સ્ટેન્ડ હોય. આ બધો ખેલ જે તમે સ્ટેનિંગ ટેકનિક યુઝ કરો છો તેના પર છે. ચોક્કસ પ્રકારના સ્ટેન્સ એટલે કે અભિરંજકો ચોક્કસ પ્રકારની પેશીઓ માટે, કોષો માટે આવેલા છે, મળી આવે છે અને તે મુજબ જે ટિશ્યુનું આપણે અધ્યયન કરવા માંગતા હોય, ઈચ્છતા હોય એવા પ્રકારના સ્ટેન્સ અથવા અભિરંજકનો પ્રયોગ કર્યા બાદ આપણે જાણી શકીએ કે તેમાં તેની અંતસ્થ રચના કેવી છે, હિસ્ટો આર્કિટેક્ચર કેવું છે અને વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ ધ ડિફરન્ટ ટિશ્યુઝ. અહીંયા આપ જોઈ શકો છો કે જે તમામ ટિશ્યુઝ અહીંયા દેખાય છે તેમાં આ ભાગમાં આવેલા ટિશ્યુ બિલકુલ લાઇટલી સ્ટેન્ડ છે. તેનું કારણ શું? એનો અર્થ એમ થયો કે આ સ્લાઇડમાં યુઝ કરેલ સ્ટેન આ ટિશ્યુને, આ ખાલી જગ્યા તો નથી, એટલે કે આ ટિશ્યુને સ્ટેન કરવા એટલે અભિરંજિત કરવાની ક્ષમતા ધરાવતું નથી. જનરલી જ્યાં લિપિડ એટલે કે મેદીય અમ્લો આવેલા છે એ ભાગને સ્ટેન કરવું મુશ્કેલ હોય છે, કેમ કે એ ફેટ હોય અને ફેટ કોઈ દિવસ વોટર સોલ્યુબલ સ્ટેન્સ લે નહીં. તો એના માટે સ્પેસિફિક ફેટ સોલ્યુબલ સ્ટેન ના વપરાશની જરૂર પડે. ખાસ કરીને જો આપણને બીજા પ્રકારના ની પેશીઓ, દાખલા તરીકે કોલાજન, હવે કોલાજનને સ્ટેન કરવું હોય તો એક જે અભિરંજક વપરાય એ સાવ અલગ પ્રકારનું હોય છે. ત્રીજા પ્રકારનું જે સ્ટડી હિસ્ટોલોજી માટે હોય છે તેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી કહેવાય. આ EM ફોટોગ્રાફ આપ જોઈ શકો છો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કોઈ દિવસ કલર્ડ ફોટોગ્રાફ ન આવે, આ બ્લેક એન્ડ વ્હાઇટમાં જ દેખાશે બીકોઝ ઇટ્સ રિફ્લેક્શન ઓફ ધ ઇમેજ. આ છે હિસ્ટોલોજી નેઝોફેરિંગ્સની. આપ ધ્યાનથી જોઈ શકો છો નેઝોફેરિંગ્સ રીજન એટલે કે નાક અને ફેરિંગ્સ વચ્ચેનો આવેલો ભાગ. સૌથી ઉપર સપાટી પર આવેલ છે સિલિએટેડ કોલુમનાર એપિથેલિયમ. તેની નીચે આવેલા છે સિક્રિટરી સેલ્સ જે મ્યુકસ સિક્રિટ કરતા હોય. મ્યુકસ સિક્રિટિંગ સેલ્સ ઉપર એક સમગ્ર સપાટી પર લેયર બનાવશે. આ લેયર છે મ્યુકસની. સિલિએટેડ કોલ્યુમિનાર એપિથેલિયમ છે એ સેન્સરી પણ હોય છે અને બે કામ કરતું હોય. અહીંયા કોઈ પણ જો ડસ્ટ પાર્ટિકલ બેસી જાય તો આ ડસ્ટ પાર્ટિકલને એક સાથે સિલિયા બીટ કરી અને આને બહાર કાઢવાનું કામ કરે છે, એ જેને આપણે છીંક કહીએ. કોઈ પણ વ્યક્તિ છીંક ખાય તો એક સાથે સિલિયા બીટ થઈ અને આને બહાર કાઢે છે.
આ ભાગ આપ જોઈ શકો છો, ધીસ ઇઝ લેરિંગ્સ, અને આ લેરિંગ્સની હિસ્ટોલોજી છે. જે આ ભાગ છે અહીંનો લેરિંગ્સનો, એટલે કે વેસ્ટિબ્યુલ ફોલ્ડ, વોકલ ફોલ્ડ અને વોકાલિસ મસલ્સ, તો એમાં આવેલો આ ભાગ અહીંયા અભિરંજિત કરીને એનલાર્જ કર્યો છે. લેરિંગ્સ મુખ્યત્વે કાર્ટિલેજ થી બનેલું છે, અને અહીંયા કાર્ટિલેજ માટે જુદા પ્રકારના અભિરંજકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એપિગ્લોટિસ એટલે કે ગળામાં ની અંદર આવેલો એવો ભાગ જે આપણે કદાચ કોઈ ઈએનટી સર્જન પાસે જઈએ અને એના સ્પેસિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સના મદદથી આપણે એપિગ્લોટિસ જોઈ શકીએ છીએ, પણ સામાન્યપણે મોઢું ખોલ્યા બાદ આ ભાગ દેખાશે નહીં. આપ જોઈ શકો છો કે અહીંયા લિમ્ફોસાઇટ્સ આવેલા છે. ધીસ ઇઝ કોલ્ડ એઝ ધ ફેરિન્જિયલ સરફેસ, અને એના ઉપર આવેલું મ્યુકસનું પડ પણ આપ ક્લિયરલી જોઈ શકો છો. આ ભાગ છે ગ્લેન્ડ સરફેસ, અને આ છે લેરેન્જિયલ સરફેસ. હવે આ બાજુ ફેરિંગ્સ છે, આ બાજુ આ લેરિંગ સાથે જોડાયેલું છે. તો લિમ્ફોસાઇટ જે છે એ આપણા શરીરના ઇમ્યુન સેલ્સ છે, અને ઇમ્યુન સેલ્સ આપણા શરીરમાં માઇક્રો ઓર્ગેનિઝમ્સને નો ફેલાવ અટકાવે છે. નીચે આવેલ ટ્રેકિયા, જ્યાંથી બ્રોન્કાય બે ભાગમાં વેચાય, એના એક્ઝેક્ટલી ઉપરનો ભાગ આપ જોઈ શકો છો કે આ બાજુ પેરિકોન્ડ્રિયમ, આ બાજુ હેલાઇન કાર્ટિલેજ, અને ફરીથી પેરિકોન્ડ્રિયમ, એવી ડબલ લેયર એટલે કે ડ્યુઅલ લેયર આવેલી છે, અને વચ્ચે હેલાઇન કાર્ટિલેજ આવેલું છે. હેલાઇન કાર્ટિલેજ એક પ્રકારની કાસ્થી છે, એ કાર્ટિલેજ છે, અને આ ઘણું બધું એને ટ્રેકિયાને ફ્લેક્સિબિલિટી આપે છે. એટલે કોઈ પણ પ્રકારની ગળા પર ઈજા થાય, હવે ઉત્તરાયણ આવી રહી છે એટલે કદાચ પતંગથી જો પતંગનો દોરો ગળું કાપે, એવું ન થવું જોઈએ, પણ કદાચ જો એમ થાય તો આ ભાગને ઈજા જો થાય તો વ્યક્તિની મૃત્યુ ઓન ધ સ્પોટ થઈ શકે, કેમ કે એની શ્વાસ નળી કપાઈ જાય છે. પણ આ ભાગ ઘણો ટફ હોય છે, એટલે સહેલાઈથી આ ભાગ કપાતો નથી. એટલે આ મજબૂતાઈ પણ આનાથી હેલાઇન કાર્ટિલેજથી મળે છે, એન્ડ એટ ધ સેમ ટાઈમ એનાથી ફ્લેક્સિબિલિટી પણ મળે છે. ફ્લેક્સિબિલિટી એટલા માટે કેમ કે આ ભાગ જો દબાય ભૂલથી કે અથવા ગમે તે રીતે, તો આ ભાગમાં એક ઇલાસ્ટિસિટી આવેલી છે. ઇલાસ્ટિસિટી હોય છે ઇલાસ્ટિન નામના ટિશ્યુને કારણે, જે અહીંયા આવેલું છે. તે સિવાય ટ્રેકિયામાં મુખ્યત્વે ટ્યુનિકા મ્યુકોઝા, હેલાઇન કાર્ટિલેજ, ટ્યુનિકા એડવેન્ટિશિયા અને વગેરે ના એવા કહેવાતા ટિશ્યુઝ આવેલા હોય છે. આને લંગ ટ્રી તરીકે એટલા માટે કહેવાય છે કેમ કે આ જુઓ છો કે એક અપસાઇડ ડાઉન એક ઝાડ સ્વરૂપ જેવી રચના આપણને જોવા મળે. એટલે ઘણા બુક્સમાં આપ વાંચશો તો એને લંગ ટ્રી તરીકે પણ સંબોધવામાં આવે છે. તેના નીચે આવેલા છે બ્રોન્કાય. હવે આ જે ભાગ છે આ ભાગને બ્રોન્કાય કહેવાય, અને આ ભાગ અહીંયા ડિવાઈડ થાય છે બ્રોન્કાયમાં. આ અહીં સુધી ટ્રેકિયા છે, અને અહીંયા આ બ્રોન્કાયમાં ભાગ આ વેચાય છે. બ્રોન્કાયનો ભાગ પણ ટ્રેકિયાથી જ મળતો આવે છે, પણ એમાં થોડાક ફેરફારો છે. દાખલા તરીકે આપ જોઈ શકો છો કે જે પહેલા બતાવેલી લેયર, થિક લેયર ઓફ હેલાઇન કાર્ટિલેજ ઇઝ મિસિંગ. અહીંયા આપ જોઈ શકો છો કે બ્રોન્કાયમાં ઉપર એક પ્રોટેક્ટિવ લેયર છે જેને ટ્યુનિકા પ્રોપ્રાયા કહેવામાં આવે. તેની નીચે એક મસલ લેયર છે જેને ટ્યુનિકા તરીકે ઓળખવામાં આવે છે, અને તેના નીચે આવેલા છે બ્રોન્કસ, અને સૌથી બેઝલ લેયર છે ટ્યુનિકા એડવેન્ટિશિયા, અને એના નીચે આવેલા ટિશ્યુઝ બધા લૂઝલી કનેક્ટેડ ટિશ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે. આ ટ્રાન્સવર્સ સેક્શન છે, આ બ્રોન્કિઓલ છે, એનું લુમિન એટલે કે કેવિટી જે વચ્ચેનો ખાલી ભાગ છે, અને ફરતે આપ જોઈ શકો છો બહુ જ સરસ કોષોની રચના આવેલી હોય છે. આપનું ધ્યાન દોરવા ઈચ્છું છું કે આ બ્રોન્ક્યુલ્સ છે એમાં વાયુ ઓક્સિજનનો આદાન પ્રદાન થતો નથી. અત્યાર સુધી માત્ર એરને એટલે કે ઓક્સિજનને લંગ્સ સુધી પહોંચાડવાની પ્રક્રિયા જ શરૂ છે, એટલે પહોંચાડવા માટે જવાબદાર ટિશ્યુની જ આપણે વાત કરી રહ્યા છીએ. આ બધા જ ફેફસાના એક મહત્વપૂર્ણ ભાગ છે. બ્રોન્ક્યુલ્સના
બીજા ફોટોગ્રાફ્સ SEM એટલે કે સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ. આ સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફમાં આપ જોઈ શકો છો કે બ્રોન્ક્યુલ્સમાં ઘણા બ્રાન્ચીસ હોય છે અને દરેક બ્રાન્ચના સબ બ્રાન્ચીસ હોય છે અને એ રીતના બ્રોન્ક્યુલર ટ્રી સ્વરૂપે આખી રચના ઉત્પન્ન થાય છે. અહીંયા સ્મૂથ મસલ સેલ્સ છે, સ્મૂથ મસલ્સ એ હવે જોવા મળતા નથી. ટ્રેકિયા, બ્રોન્કાઈ, બ્રોન્ક્યુલ્સમાં સ્મૂથ મસલ સેલ્સ હતા, પણ હવે સ્મૂથ મસલ સેલ્સ જેમ આપણે જોયું કે સ્લાઇડ્સમાં નથી જોવા મળતા. આ પ્રકારના જે કોષ છે તેને ક્લારા સેલ્સ કહેવામાં આવે, જે બ્રોન્ક્યુલ્સની ખૂબી છે, ખાસિયત છે. આ ક્યુબોઇડલ જાતના નોન સિલિએટેડ સેલ્સ છે, કેમ કે બ્રોન્ક્યુલ સુધી પહોંચેલા માઇક્રો ઓર્ગેનિઝમ્સને કાઢવાની ક્ષમતા કોઈ પણ પ્રકારના કોષોમાં હોતી નથી. એટલે જે સિલિએટેડ સેલ્સ, સિલિએટેડ કોલુમિનાર સેલ્સ હતા એ માત્ર ઉપરના રેસ્પિરેટરી પેસેજમાં હોય છે, નીચે ક્યુબોઇડલ નોન સિલિએટેડ સેલ્સ આવેલા હોય જેને ક્લારા સેલ્સ કહેવાય. આ જે સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ છે ક્લારા સેલ્સનો, અને આ ડિટેલમાં બતાવેલી છે એની રચના, કે જેમાં રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, સિક્રેટરી ગ્લેન્યુલ્સ, ન્યુક્લિયસ વગેરે સ્પષ્ટ રીતે જોવા મળે છે. એના પછી આવેલા છે લંગ્સ. લંગ્સની સામાન્યપણે રચના આ રીતના દેખાય છે કે કોઈ પણ વ્યક્તિ જેને લંગ્સની સ્ટડી કરવા ઈચ્છતા હોય એ લંગ્સનું ફિક્સેશન કરે કોઈ પણ બોઇન્સ કે ઇથેનોલ કે ફોર્મેલિન ફિક્સેટિવમાં, પેરાફોર્માલ્ડિહાઇડમાં, અને ફિક્સ કર્યા બાદ જ્યારે સેક્શન્સ એના હિસ્ટોલોજીના લે છે ત્યારે સામાન્યપણે આવી આલ્વિયોલાની રચના એને જોવા મળશે. એમાં અમુક જગ્યાએ આવેલી તૂટક આલ્વિયોલી જે અહીંયા બ્રેકેજ થયું છે, ધીસ ઇઝ કોલ્ડ એઝ અ હિસ્ટોલોજીકલ આર્ટિફેક્ટ. આર્ટિફેક્ટ એટલે કે આવી સ્લાઇડ જો જોવા મળે તો એનો અર્થ એમ નથી કે આ લંગ ડેમેજ થઈ ગયેલું છે, પણ ધીસ ઇઝ અ એરર ઇન હિસ્ટોલોજી. હવે આપણે એલ્વ્યુલર સિસ્ટમ ડિટેલમાં જોઈએ. કોઈ પણ જગ્યાએ આ દાખલા તરીકે આ એલ્વ્યુલી છે, ધીસ ઇઝ અ સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ ફોટો SEM. તો આ એલ્વ્યુલી છે અને ફરતે આ કોષનું પડ છે, લેયર છે. આ કોષની જે લેયર છે તેમાં આપ જોઈ શકો છો દેર આર ન્યુમોસાઇટ્સ, એરિથ્રોસાઇટ્સ એન્ડ બ્લડ કેપિલરીઝ. સો ન્યુમોસાઇટ્સ એટલે કે લંગ્સમાં આલ્વિયોલાઈની રચના જે કરે તેવા કોષો. ન્યુમોસાઇટ્સના એ પાછા જુદા જુદા પ્રકાર હોય જે આપણે જોશું વન બાય વન. This is again showing the schematic diagram drawing of alveolar wall. આપ જોઈ શકો છો કે આ alveolar passage છે જેમાંથી એર અંદર આવે છે. આ alveolar wall છે, તેમાં આ આવેલી કેપિલરીઝ છે. કેપિલરીઝમાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ આવે છે અને ઓક્સિજનેટેડ બ્લડ જાય છે. ન્યુમોસાઇટ બે પ્રકારના છે મુખ્યત્વે, ટાઈપ 1 એન્ડ ટાઈપ 2. ઇલાસ્ટિન ફાઈબર ફરતે આવેલું છે જે ટોટલ આલ્વિયોલાઈને ઇલાસ્ટિસિટી આપે છે, એટલે આ આખું ટિશ્યુ ઇલાસ્ટિક તરીકે ઇલાસ્ટિસિટી ધરાવે છે. એક બહુ જ મજાની ને સરસ વાત છે કે આલ્વિયોલસની તરફ, એટલે કે જે બાજુ હવા આવે છે એ તરફ આવેલા એક વિશેષ પ્રકારના કોષો, જો દાખલા તરીકે આ કોષ છે, આ બીજું કોષ છે, આ ત્રીજું કોષ છે, આને કહેવાય છે એલ્વિયોલર મેક્રોફેજીસ. એલ્વિયોલર મેક્રોફેજીસ ઉપર આજકાલ ઘણો અધ્યયન, ઘણો રિસર્ચ થાય છે, કેમ કે એલ્વિયોલર મેક્રોફેજીસ જે છે એ અમીબાની જેમ આ વોલની અંદરની સપાટી ઉપર ફરતા હોય છે અને કોઈ પણ ઝીણું પાર્ટિકલ, દાખલા તરીકે માઇક્રો ઓર્ગેનિઝમ હોય કે ડસ્ટ પાર્ટિકલ હોય કે કોઈ વ્યક્તિ સ્મોક કરતો હોય તો નિકોટિનનું પાર્ટિકલ હોય, એને આ ફેગોસાઇટોસ કરી દેતા હોય છે. પણ આની પોતાની ક્ષમતા હોય અને જ્યારે કોઈ પણ વ્યક્તિ વધુ સ્મોકિંગ કરે કે વધુ એવા એટલે કારખાનાઓમાં કામ કરતા હોય જ્યાં વધુ પ્રમાણમાં ડસ્ટ પાર્ટિકલ્સ કે સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર એના લંગ્સમાં આવી જતા હોય તો એવી વ્યક્તિ છે એના લંગ્સમાં પ્રોબ્લેમ્સ થઈ શકતા હોય, અને જેને કારણે જે એલ્વિયોલર મેક્રોફેજીસ છે
તે એક સ્ટેજ આવી અને કામ કરતા બંધ કરી દે અને એમાં અંદર પ્રોબ્લેમ્સ ઉત્પન્ન થવા માંડે અને પછી કેન્સરની શક્યતાઓ, લંગ કેન્સરની શક્યતા વધી જાય છે. સામાન્ય રીતે બતાવવા માટે આ ડાયગ્રામેટિક રિપ્રેઝન્ટેશન છે, જેમાં આપ જોઈ શકો છો કે ઉપર આવેલું સર્ફેક્ટન્ટ છે, આ સર્ફેક્ટન્ટ છે અને નીચે આવેલી કેપિલરી એન્ડોથિલિયમ છે. સર્ફેક્ટન્ટ અને એન્ડોથિલિયમ વચ્ચે આવેલા છે એલ્વ્યુલર એપિથિલિયમ એટલે કે ન્યુમોસાઇટ 1. આ કોષની લેયર છે, વોલ છે. સર્ફેક્ટન્ટ ઉપર છે અને કેપિલરી એન્ડોથિલિયમ નીચેના ભાગમાં છે. ન્યુમોસાઇટ 1 આ છે. એ જ રીતે ન્યુમોસાઇટ 2 is another type of cell that is found in the lungs. આ એના ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ પિક્ચર્સ છે. તો ન્યુમોસાઇટ 1 અને ન્યુમોસાઇટ 2 ને ડિફરન્શિએટ કરવા માટે EM વગર આપણે ન કરી શકીએ ડિફરન્શિએટ. ખાસ કરીને એના શેપ્સ અને એના ન્યુક્લિયસના કેરેક્ટરિસ્ટિક્સ પરથી આપણે એને અલગ પાડી શકીએ છીએ. આ સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ જેને સોફ્ટવેરથી એક કલર આપવામાં આવેલ છે, આપણે જોઈ શકીએ છીએ. ધીસ ઇઝ ધ લાઇટ માઇક્રોસ્કોપી ઓફ એલ્વ્યુલર મેક્રોફેજ. એલ્વ્યુલર મેક્રોફેજમાં ફેગોસાઇટોસ કરેલા ઝીણા પાર્ટિકલ્સ પણ આપ જોઈ શકો છો ઓન યોર ટેલિવિઝન સ્ક્રીન્સ. આ જે ઝીણા પાર્ટિકલ્સ છે એમાં જમા થતા જાય. ઘણા પાર્ટિકલ્સ એલ્વ્યુલર મેક્રોફેજ ડિસ્ટ્રોય કરી અને એનો નિકાલ કરતો હોય છે, એને એલિમિનેટ કરતા હોય છે. પણ જેટલા એલ્વ્યુલર મેક્રોફેજ અંદર જમા થતા જાય, ધીરે ધીરે એની સંખ્યા વધતી જાય છે અને સંખ્યા વધવાના કારણે આ એલ્વ્યુલર મેક્રોફેજ મૃત્યુ પામતા હોય છે. અને એલ્વ્યુલર મેક્રોફેજની સંખ્યા ઘટે તો પછી વ્યક્તિને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય. અલબત્ત ઇન્ફેક્શનના શરૂઆતમાં કાયમ એલ્વ્યુલર મેક્રોફેજની સંખ્યામાં ભરચક વધારો થાય છે. નેક્સ્ટ આપણે સ્લાઇડ જોઈએ તો તેમાં આવેલા ટર્મિનલ બ્રોન્કાઈ અને એલ્વ્યુલર ડક્ટ વચ્ચેનો આ એરિયા છે. સામાન્યપણે કોઈ પણ વ્યક્તિ આને અલગ ન પાડી શકે, પણ એના જે કોષની અંતઃરચના છે આપણે ડિટેલમાં જોઈએ તો જ એને આપણે ડિફરન્શિએટ કરી શકીએ છીએ. આ કોષો છે જે ખરેખર એલ્વ્યુલાઈના છે, જે આપ જોઈ શકો છો. ધીસ ઇઝ અ લાઇટ માઇક્રોસ્કોપી ફોટોગ્રાફ. એમાં ટાઈપ 1 ન્યુમોસાઇટ્સ, ટાઈપ 2 ન્યુમોસાઇટ્સ અને માઇક્રોફેજ એટલે કે જેને ડસ્ટ સેલ્સ પણ કહેવાય છે, આ આવેલા છે. હવે ટાઈપ 1 ન્યુમોસાઇટ આપ ધ્યાનથી જુઓ, આ કદમાં જે નાના આવેલા છે કોષો તેને ટાઈપ 1 ન્યુમોસાઇટ્સ કહેવાય છે. ધીઝ આર ઓલ્સો કોલ્ડ એઝ ધ એપિથેલિયલ સેલ્સ. ટાઈપ 2 ન્યુમોસાઇટ્સ દે આર કોલ્ડ એઝ ધ સર્ફેક્ટન્ટ સેલ્સ. નાઉ દે સિક્રેટ ધ સર્ફેક્ટન્ટ અને જે મ્યુકસ જે વોલ છે એલ્વ્યુલાઈની તેને it ensures that it is covered with surfactants. They are much bigger in size. કદમાં આ કોષો ઘણા મોટા છે, આપ જોઈ શકો છો. ન્યુક્લિયસ એનું ઘણું પ્રોમિનન્ટ છે. એમાં રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી વગેરે તમામ જે સેલ ઓર્ગેનલ્સ છે દે આર સીન વેરી ક્લિયરલી. અને ત્રીજા પ્રકારના જે આપણે ઓલરેડી અત્યારે વાત કરી, જે મેક્રોફેજસ છે, જેને આપણે ડસ્ટ સેલ્સ તરીકે પણ ઓળખીએ છીએ. ડસ્ટ સેલ્સ એટલા માટે કહેવાય છે કે ડસ્ટ પાર્ટિકલ્સને ફેગોસાઇટોસ કરતા હોય છે. તેના સિવાય આવેલ અન્ય મહત્વના ટિશ્યુઝ છે ઇલાસ્ટિન. ઇલાસ્ટિન ટિશ્યુઝ પણ ત્યાં આવેલા હોય છે અને ઇલાસ્ટિન ટિશ્યુઝ લંગ્સને ઇલાસ્ટિસિટી પ્રદાન કરે છે. ઇલાસ્ટિસિટી લંગ્સમાં હોવી બહુ જ જરૂરી છે. અહીંયા મિત્રોને આપણે એક ખાસ વાત તરફ ધ્યાન દોરવું છે કે ઇલાસ્ટિન જે ટિશ્યુ છે એમાં આવેલ જે ઇલાસ્ટિન છે આપણે એને બાકાત કરી દઈએ તો લંગ્સ એટલા બધા રિજિડ અને પ્લાસ્ટિક થઈ જશે કે જે આપણે શ્વસનની પ્રક્રિયા છે એ નહીં થાય. બીજી એક સરસ બાબત છે જે આપણે જાણવા જેવી છે કે લંગ્સ છે એનો સરફેસ એરિયા, ઇટ ઇઝ સો બિગ ઇન સરફેસ એરિયા દેટ હ્યુમન લંગ, મનુષ્યના જે 2 ફેફસા છે એને આપણે સ્પ્રેડ કરી દઈએ કમ્પ્લીટલી. સો ધ સરફેસ એરિયા ઇઝ ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ ટુ 3/4 ઓફ અ ટેનિસ કોર્ટ. સો એક ટેનિસ કોર્ટને ઓલમોસ્ટ 3/4 કવર કરી શકે એટલો સરફેસ એરિયા હોય છે. એના પરથી આપ જાણી શકો છો કે 5.5 કે 6 ફૂટ હાઇટના એક વ્યક્તિને કેટલો મોટો સરફેસ એરિયા જોઈએ જેથી ગેસિયસ એક્સચેન્જ ઇફેક્ટિવલી થાય અને એ વ્યક્તિ એક સામાન્ય જીવન વિતાવી શકે. નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ તો
એમાં જે વિગત છે એ ડિટેલ આપેલી છે. ટાઈપ 1 એલ્વ્યુલર સેલ્સ, ટાઈપ 2 એલ્વ્યુલર સેલ્સ અને એલ્વ્યુલર ડસ્ટ સેલ્સ. આ જે ન્યુમોસાઇટ્સ છે અને એલ્વ્યુલર સેલ્સ છે, ધીઝ આર સિનોનિમસ એન્ડ મીન ધ સેમ. પલ્મોનરી વેન્ટિલેશન કેમ થાય છે એ એમાં થોડુંક ફિઝિક્સ એટલે કે ઇન ટર્મ્સ ઓફ પ્રેશર વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. એમાં ગેસિયસ એક્સચેન્જ કઈ રીતના થાય છે એ પણ સમજવા માટે આપણે જે દાબ છે એટલે કે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન વર્સિસ પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ, that we need to understand, but that becomes a topic of respiratory physiology. I am concentrating on the histological part of it. એટલે ઇન્હેલેશન ને એક્સેલેશન આ પ્રક્રિયા કન્ટિન્યુઅસલી ચાલતી હોય છે. ઇન્હેલેશનમાં આપણે જોઈએ કે જ્યારે when the air is taken in during inhalation, ત્યારે આ જે લંગ્સ છે આ ભાગમાં આવેલા છે અને આ બાજુ પાસળીઓ એટલે કે રિબ્સ છે. તો રિબ્સ એક મહત્વપૂર્ણ રોલ પ્લે કરતા હોય છે. જ્યારે એક્ઝેલેશનમાં મનુષ્યના શરીરમાં આવેલ ડાયાફ્રામ, જે વિચ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક ફીચર ઓફ મેમલ્સ, પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ. એટલે કે જે લંગ્સ છે તેમાં રિબ્સ ઊંચી થાય તો લંગ્સમાં અંદરનો એરિયા વધે છે અને શ્વાસ હવા અંદર આવે છે નાકમાંથી, કેમ કે અંદર પ્રેશર વધતું હોય છે. અને જ્યારે આપણે એક્ઝેલેશન એટલે કે શ્વાસ બહાર કાઢવો હોય ત્યારે લંગ્સ રિલેક્સ થાય છે અને ડાયાફ્રામ ઊંચું થાય છે નીચેથી, જેથી કરીને એર બહાર નીકળે છે. વધુ સારી રીતના સમજવા માટે આ એક ડોલ છે એનો દાખલો, કે ડોલનો હેન્ડલ કઈ રીતના ઊંચું ને નીચું થાય એ જ રીતે કંઈક લંગ્સના જે રિબ્સ છે એ ઊંચા અને નીચા થતા હોય છે. એટલે લેટરલ મૂવમેન્ટ અને ફ્રન્ટ મૂવમેન્ટ બે બતાવેલા છે. સો ધ મૂવમેન્ટ ઓફ રિબ્સ ઇઝ ઓલમોસ્ટ સિમિલર ટુ ધ મૂવમેન્ટ ઓફ બકેટ હેન્ડલ એમ કહેવાય છે. કેમ કે બકેટ હેન્ડલ ઉપર નીચે થાય એ મુજબ આ રિબ્સ જો ઉપર નીચે થાય બધી જ એક સાથે, કેમ કે બધા મસલ્સથી પાછા કનેક્ટેડ હોય એટલે બધી એક સાથે ઊંચી નીચે થાય ત્યારે લંગ્સ એટલે શ્વસન પ્રક્રિયા પૂરી થાય છે. રેસ્પિરેશન્સ આર ઓલ્સો ઓફ ડિફરન્ટ ટાઈપ્સ. એટલે કે મનુષ્ય કઈ રીતના શ્વાસ લે છે એની પ્રક્રિયાઓ પણ સાવ એમાં ઘણા ડિફરન્સીસ ફરક આવેલા છે. there is something called as a quiet respiration. ક્વાયટ રેસ્પિરેશન એટલે કે જ્યારે આપણે દાખલા તરીકે સૂતા હોય કે આપણે કંઈક રીડિંગ કરીએ છીએ, વાંચન કરીએ છીએ, ચિંતન કરીએ છીએ અને આપણું ધ્યાન વગર જે એકદમ બહુ જ સાયલેન્ટ પ્રોસેસ જે ચાલુ હોય છે તેને ક્વાયટ રેસ્પિરેશન કહેવાય છે. ક્વાયટ રેસ્પિરેશનમાં આવેલા જે રિબ્સ છે એ મુખ્યત્વે એક્ટિવ હોય છે. પછી ક્વાઇટ ઇન્સ્પિરેશન છે અને ક્વાઇટ એક્સપિરેશન છે. તો એ જ રીતે જેમ ઇન્સ્પિરેશન થાય એમ સામાન્ય રીતે બહુ જ સહેલાઈથી વાયુ બહાર નીકળે, હવા બહાર નીકળે, તેને ક્વાઇટ એક્સપિરેશન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે લેબર્ડ બ્રીધિંગ એટલે કે આપણે તાકાત લગાવીએ, કોઈ પણ પ્રકારના નડતર એટલે કે ઓબ્સ્ટ્રેકલ ટ્રેકિયા, ફેરિંગ્સ, ટ્રેકિયા, બ્રોન્કાઈ અથવા બ્રોન્ક્યુલ્સમાં હોવાના કારણે લેબર્ડ બ્રીધિંગ ઉદ્ભવે છે. કોઈ પણ પ્રકારનું લંગ્સમાં ઇન્ફેક્શન હોય તો પણ લેબર્ડ બ્રીધિંગ હોવાની શક્યતાઓ વધી જાય છે. લેબર્ડ બ્રીધિંગમાં જે સામાન્યપણે પાસલીઓ ઊંચી નીચી થાય છે એ પ્રક્રિયા થોડીક અલગ પડે છે, જેમાં વ્યક્તિને ખબર પડે છે કે એ શ્વસન એટલે ઇન્સ્પિરેશન કરે છે, ફોર્સ્ડ ઇન્સ્પિરેશન કરે છે અને ફોર્સ્ડ એક્સપિરેશન કરે છે. હવે જે પ્રેશર્સ છે એ બહારનું પ્રેશર, અંદરનું પ્રેશર ઓટોમેટિક રેગ્યુલેટ થતું હોય એટલે ઘણીવાર જે રેસ્પિરેટરી પ્રોસેસ છે એ આપણે એના તરફ ધ્યાન આપણું જતું જ નથી. ઓનલી વેન ઇટ ઇઝ અ લેબર્ડ બ્રીધિંગ આપણું ધ્યાન એના તરફ જાય, બાકી આપણું એના તરફ ધ્યાન જનરલી સામાન્યપણે નથી જતું. સો ધ પ્રોસેસ ઓફ બ્રીધિંગ, દેટ ઇઝ ઇન્સ્પિરેશન એઝ વેલ એઝ એક્સપિરેશન, એને ઇન્વોલન્ટરી પ્રોસેસ તરીકે પણ આપણે કહી શકીએ. ઇન્વોલન્ટરી પણ પાર્શિયલી ઇન્વોલન્ટરી, કેમ કે આપણે જો શ્વાસ રોકવો હોય તો આપણે રોકી શકીએ છીએ, પણ એક સમય એવો આવે કે આપણે શ્વાસ લેવો જ પડે એટલે તરત આપણે શ્વાસ
લેવાનું શરૂ કરી દેતા હોય છે. નોર્મલ અથવા ક્વાઇટ બ્રીધિંગને યુપનિયા કહેવામાં આવે, વેરસ ટેમ્પરરી સેસેશન ઓફ બ્રીધિંગ એટલે કોઈ પણ વ્યક્તિ શ્વાસ રોકે એને એપનિયા કહેવામાં આવે. દેન ડિફિકલ્ટી ઓર લેબર્ડ બ્રીધિંગ તેને ડિસ્પનિયા કહેવામાં આવે. જ્યારે રેપિડ બ્રીધિંગ થાય that is called as tachynia. P is generally pronounced as silent, so it is called as tachynia. Now આ ચાર વિગતો, ચાર ટર્મ્સ આપણે સમજ્યા. એમાં ટેકિનિયા પરથી આપણને બીજી એક બાબત યાદ આવે છે. હાર્ટમાં આપણે ટેકિકાર્ડિયા એવું ટર્મ વાંચી ચૂક્યા છે, જેમાં ટેકિકાર્ડિયા કોઈ પણ વ્યક્તિને થાય એટલે કે રેપિડ હાર્ટબીટ. સો ટેકિકાર્ડિયા ઇઝ કોઓર્ડિનેટેડ વિથ ટેકિનિયા એટલે રેપિડ inspiration and expiration. So rapid heartbeat is tachycardia and rapid inspiration and expiration is tachynia. Then diaphragm breathing કે ખાલી વ્યક્તિ ડાયાફ્રામનો જ ઉપયોગ કરતો હોય. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ રિબ્સથી બ્રીધિંગ, રિબ મુવમેન્ટ એની હેમ્પર થઈ જાય તો પેટ અંદર અને બહાર જાય છે, તો એને ડાયાફ્રામ બ્રીધિંગ કહેવાય. સામાન્યપણે કોઈ પણ વ્યક્તિ યોગ અથવા પ્રાણાયામ કરે ત્યારે ડાયાફ્રામ બ્રીધિંગનો ઉપયોગ કરતા હોય, જેથી એનો એક સારો જોઈએ એવી અસર એના આંતરડા અને પાચન તંત્ર ઉપર આવે. બીજું છે કોસ્ટલ બ્રીધિંગ, જ્યાં ખાલી રિબ્સ ઇન્વોલ્વ છે, જ્યાં ડાયાફ્રામ આવતો નથી. એટલે બહુ જ આપણે ધીમું બ્રીધિંગ કરતા હોય, જેમાં ચેસ્ટ ઉપર નીચે થાય અથવા જોરથી કરીએ ચેસ્ટ ઉપર નીચે થાય, એને કહેવાય કોસ્ટલ બ્રીધિંગ. Then there are certain modified respiratory movements. મોડિફિકેશન એટલા માટે કે આ સામાન્યપણે એને જોવા મળતું. ફોર એક્ઝામ્પલ કફિંગ, એટલે જ્યારે આપણે કફ કરીએ એટલે પાવરફુલ એક્સપિરેશન અંદરથી ઉત્પન્ન થઈ લંગ્સમાં જોરથી બહાર નીકળે છે, દેટ ઇઝ કોલ્ડ એઝ કફિંગ. હિકઅપ એટલે ઇટ્સ અ સ્પેઝમોડિયલ કોન્ટ્રાક્શન ઓફ ધ ડાયાફ્રામ. જે શરીરના ભાગમાં ડાયાફ્રામ આવેલું છે એનું સડન કોન્ટ્રાક્શન થાય છે, જેને કારણે આપણને હિચકી એટલે કે હિકઅપ લાગે. દેન એજિંગ એન્ડ રેસ્પિરેશન, જેમ જેમ વ્યક્તિની ઉંમર થાય, ઉંમર વધવાના કારણે તેના રેસ્પિરેશનમાં અસરો થતી જોવા મળે છે. દાખલા તરીકે એના જે રિબ્સની મૂવમેન્ટ છે એ ઘણી બધી રેસ્ટ્રિક્ટ થઈ જાય, જેથી એ બહુ ડીપ બ્રિધિંગ ન કરી શકે. ડીપ બ્રિધિંગનો અભાવના કારણે એવી વ્યક્તિ બહુ જલ્દી એને થાક લાગશે, તેમજ વાઇટલ લંગ કેપેસિટી એ વ્યક્તિની 35% સુધી માત્ર રહી જાય છે એટ ધ એજ ઓફ 70. દેન મેક્રોફેજ એક્ટિવિટી ઓછી થઈ જાય. આપણે એલ્વ્યુલર મેક્રોફેજ એટલે ડસ્ટ સેલ્સની અગાઉ વાત કરી, જ્યારે મેક્રોફેજ એક્ટિવિટી ઘટે તો એવી વ્યક્તિની લંગ્સમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય, એટલે એવી વ્યક્તિને ન્યુમોનિયા થવાના ચાન્સીસ પણ વધી જાય. પછી સિલિયરી એક્શન ઓછી થાય, એટલે આપણે જે સિલિએટેડ કોલ્યુમિનાર એપિથેલિયલ સેલ્સ વિશે પહેલાં વાત કરી, તો આ સિલિએટેડ સેલ્સ ની કાર્ય પદ્ધતિ ઓછી થવાના કારણે પણ એના પર અસર થાય. પછી CO2 લેવલ ડિક્રીઝ ઇન ધ બ્લડ લેવલ્સ ઓફ O2. સો ઓક્સિજન લેવલ, જે ઓક્સિજન કેરિંગ કેપેસિટી છે બ્લડની, હિમોગ્લોબિન ઓછું થવાના કારણે ઓછી થાય. તો આ બધા જ નો અસર રેસ્પિરેટરી સિસ્ટમ ઉપર ડાયરેક્ટલી થતો હોય છે. જ્યારે આપણે લંગ્સ અને રેસ્પિરેશનની વાત કરીએ તો એને લાગતા પ્રોબ્લેમ્સ જે છે એની વાત ન કરીએ તો કદાચ સ્ટોરી કમ્પ્લીટ નહીં થાય. જે લંગ્સને લાગતા પ્રોબ્લેમ્સ છે તેમાં આપણે સૌ વાકેફ છે અસ્થમાથી. અસ્થમા એક એવી ડિઝીઝ છે જે એક નાના બાળકને પણ થાય, એક વૃદ્ધ વ્યક્તિને પણ થાય. 50 એજ હોય કે 40 એજ હોય કે 15 અથવા ઇવન 5 યર્સમાં પણ અસ્થમા થઈ શકે છે. પ્રદૂષણના કારણે થાય છે, સાયકોસોમેટિક ડિપ્રેશનના કારણે થાય છે, આપણે સૌ જાણીએ છીએ. પણ અસ્થમાના કારણે એક વાત છે કે વ્યક્તિની જે એફિશિયન્સી છે, શરીરની ક્ષમતા છે, એ ઘણી ઓછી થઈ જતી હોય છે. અસ્થમેટિક એટેકના કારણે વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે, કોઝ ઓફ ડેથ પણ બની શકે છે. અસ્થમા સિવાય અન્ય કેટલીક બીમારીઓ છે. દાખલા તરીકે ન્યુમોનિયા છે, જે સામાન્યપણે જોવા મળે છે વ્યક્તિઓમાં,
અને ન્યુમોનિયા થવાના કારણે પણ જો એની ટ્રીટમેન્ટ લેવામાં ન આવે તો વ્યક્તિ મૃત્યુ પામે છે. તો આપણે જોઈશું વન બાય વન. અસ્થમા, chronic obstructive pulmonary disease, for example, emphysema, chronic bronchitis, lung cancer, pneumonia, tuberculosis, then influenza, coryza, pulmonary edema, edema એટલે કે સોજો, swelling, internal swelling, and cystic fibrosis. Cystic fibrosis is formation of a cyst inside the lungs due to various reasons. કોઈ પણ reason એટલે હોઈ શકે. It can be a pathogen or it can also be a dust particulate matter. આવી જો શક્યતાઓ ઉદ્ભવે તો શું થાય, શું કરવામાં આવે? દાખલા તરીકે આ ભાગ છે, સપોઝ એને ઇન્ફેક્શન લાગ્યું છે તો સર્જિકલી એ ભાગને રિમૂવ કરવામાં આવે છે. આ સર્જિકલ પ્રોસિજરને લોબેક્ટોમી તરીકે ઓળખવામાં આવે. લોબેક્ટોમી આ શબ્દ છે લંગ્સના લોબનો એક ભાગ તેને સર્જિકલી રિમૂવ કરવું, એ પ્રોસિજર પ્રક્રિયાને કહેવાય lobectomy. So when an entire lobe is removed, it is lobectomy or it is called as a wedge restriction. જ્યારે કોઈ બહુ ચોક્કસ નાનો ભાગ કાઢવામાં આવે, that is called as a wedge restriction. એમ માની લો કે આટલા જ ભાગમાં જો ઇન્ફેક્શન હોય તો આ ભાગને રિમૂવ કરી દઈએ, અથવા જો ઇન્ફેક્શન વધુ એરિયામાં ફેલાયેલો હોય તો મોટા ભાગને કાઢી દેવામાં આવે છે. એક્સરે આપણે બધાએ ક્યારેક તો આપણા જીવનમાં કરાવ્યો જ હશે, અને આ 3 એક્સરેમાં આપ જોઈ શકો છો કે એક એક્સરે સેજ ડાર્ક છે, બીજો એક્સરે સેજ ઝાંકો છે, પણ આ એક્સરેનું ઇન્ટરપ્રિટેશન લગભગ આપણે ડૉક્ટર ઉપર છોડી દેતા હોય છે. સાયન્સના વિદ્યાર્થીને ખરેખર સમજવાની વાત છે કે આ એક્સરેને આપણે કઈ રીતના જોવું. કોઈ પણ લંગ જે છે એ ડાર્ક હોય આ રીતના, એટલે કે એમાં પુષ્કળ પ્રમાણમાં બ્લડ છે, એન્ડ ધીસ ઇઝ અ હેલ્ધી લંગ. ઓકે, આ લંગમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન નથી. આ ભાગ આપ જોઈ શકો છો જ્યાં મારું કર્સર ફરે છે, આ ભાગને લાઇટ એરિયા તરીકે દેખાય છે અહીં, કેમ કે અહીંયા આપણું હાર્ટ આવેલું છે. let me remind you, this is the left lung, so our heart is on the left side, so this part is the left part of it. Here you can see કે આ ન્યુમોનિયાનું ઇન્ફેક્શન છે આછું ફેલાઈ રહ્યું છે. આ ભાગમાં ન્યુમોનિયા નથી. અગેન ધીસ પાર્ટ ઇઝ ધ પ્લેસ વેર હાર્ટ ઇઝ લોકેટેડ. અને આ છે એડવાન્સ કન્ડિશન છે ન્યુમોનિયાની, જેથી કરીને આપ જોઈ શકો છો પ્રમાણમાં બહુ જ લાઇટ છે, લાઇટ કલરના લંગ છે. અહીંયા વેસ્ક્યુલરાઇઝેશન ઓછું છે, ઇન્ફેક્શન વધુ છે, અને આ એક લંગ ટોટલી સાવ નકામું થઈ ગયું છે કોઈ વ્યક્તિનું. આ એક્સરે છે જેમાં એક લંગ બહુ આછા કલરનું લેફ્ટ લંગ દેખાય છે. આ ન્યુમોનિયાના જે ઇન્ફેક્શન છે એની સ્લાઇડ છે. આ રીતના ન્યુમોકોકસ ન્યુમોનિયા will be seen very clearly. This is an enlarged structure which shows that એને પિંગ પોંગ બોલ લાઇક અપિયરન્સ કહેવામાં આવે, કેમ કે આ જે ન્યુમોસિસ્ટ છે, આ અહીંયા આપ જુઓ છો 1 2 3 4 અસંખ્ય સિસ્ટ એક પિંગ પોંગ બોલના આકારમાં આવેલી છે, જે સમગ્ર લંગ્સમાં તેનું ઇન્ફેક્શન ફેલાયા બાદ આ રીતની રચના દેખાશે. This is a normal lung and this is a lung that is having infection. નોર્મલ લંગ ક્લિયર છે, અને આ લંગ ઇન્ફેક્શન હોવાના કારણે અહીંયા મ્યુકસ ભરાયેલું છે. આ ચારેય ફોટોગ્રાફ આપ ધ્યાનથી જુઓ. આ કંટ્રોલ એટલે કે આ હિસ્ટોલોજી છે લંગની, જેમાં આ સામાન્ય લંગ છે. એમાં આપ જોઈ શકો છો કે જે alveolar cells છે, type 1 and type 2, they are seen very clearly over here. The nucleus is seen very clearly. એકદમ સ્પષ્ટ રીતે એના કોષ કેન્દ્રો દેખાય છે બધે જ. આ ભાગમાં આપ જુઓ કે અહીંયા કોષ કેન્દ્રો પ્રમાણમાં શ્રિંક થયેલા છે, એટલે કે આ એકચ્યુઅલી રેટના લંગ્સ છે જેમાં હિસ્ટોલોજી કરી છે, આ ટ્રીટમેન્ટ આપેલી છે PND થી, અને આ ડેમેજ વધુ અહીંયા જોવા મળે છે. આ શરીરના ભાગને પેલેટ કહેવામાં આવે છે. આ બધી એટલે રોગો અથવા વિકૃતિઓ જે ઉત્પન્ન થાય છે, આ અહીંયા સિસ્ટ બનેલી છે, આપ જોઈ શકો છો. એક નાની બેબીના 11th મંથની ગર્લ છે, એના મોઢામાં છે આ સિસ્ટ છે પેલેટ ઉપર. પેલેટ એટલે કે આપણે જ્યારે મોઢું ખોલીએ તો અંદરનો જે ઉપરનો ભાગ દેખાય તેને પેલેટ કહેવામાં આવે છે.
ટોન્સિલ્સ આપ સૌ વાકેફ હશો. ટોન્સિલ્સના સાઈડમાં આ જે છે પસ ફોર્મેશન થયેલ છે. ટોન્સિલ્સમાં ની સાઈડમાં થતું આ પસ ફોર્મેશન દર્શાવે છે કે ઇન્ફેક્શનની શરૂઆત થઈ ગઈ છે. ટોન્સિલ્સ ફેરિંગ્સમાં છે અને ફેરિંગ્સ અને લેરિંગ્સની વચ્ચે છે, અને ધીસ ફોર્મ્સ ધ લાઇન ઓફ ડિફેન્સ. ઇટ ડઝ નોટ અલાઉ ધ ઇન્ફેક્શન ટુ સ્પ્રેડ ઇનસાઇડ, અને આ જ ભાગમાં પસ ફોર્મેશન થઈ અને ઇન્ફેક્શનને આગળ અંદર જઈ અને લંગ્સને ઇન્ફેક્શન થી એટલે ડેમેજ કરતા ટોન્સિલ્સ અટકાવે છે. જનરલી જે ટ્રેકિયા છે ત્યાં આવેલા કોઈ પણ ઇન્ફેક્શનને ટ્રેકિયોસોમી નામના સર્જરીથી ક્યોર કરવામાં આવે છે. આ માણસનું ગળું છે, આપ જોઈ શકો છો. આ ગળા પર આ માર્કિંગ્સ કરેલા છે, એમાં ઉપર જે છે આ ભાગમાં થાઇરોઇડ આવેલું છે, અહીંયા આ સેન્ટ્રલ પાર્ટ છે, અને આ ભાગ છે એ સ્ટર્નમ છે. એટલે આપણે પોતાના શરીર ઉપર આવેલા ટ્રેકિયાને ક્લિયરલી ફીલ કરી શકતા હોય હાથથી. ટ્રેકિયા એટલે કે શ્વાસનળી, વિન્ડ પાઇપ. આ રીતના સ્લિટ આપી અને તેમાં અંદર એની જે અંતસ્થ રચના છે એ આપણે જોઈ શકીએ છીએ. આ સ્લિટ ઓપન કરી અને તરત આપણને ટ્રેકિયા અથવા વિન્ડ પાઇપ દેખાશે. અંદર આપ જોઈ શકો છો કે અંદર 3D આ ટ્રેકિયલ રિંગ્સ આવેલી છે. ટ્રેકિયા પર આવેલી ટ્રેકિયલ રિંગ્સ, એન્ડોટ્રેકિયલ ટ્યુબ છે, અને આ બાજુ આવેલા મસલ્સ છે, સ્ટ્રેપ મસલ્સ, અને થાઇરોઇડ ગ્લેન્ડ પણ આપણે જોઈ શકીએ છીએ. તેના અંદર આવેલું જે વોકલ કોર્ડ્સ અથવા વોઇસ કોર્ડ્સ છે, ધીસ હેઝ બીન સીન વિથ અ ટેલિસ્કોપ ઇનસાઇડ. એક્યુટ લેરિન્જાઇટિસ એટલે કે લેરિંગ્સમાં જ્યારે ઇન્ફેક્શન થાય તો આ પ્રકારના ચેન્જીસ થતા હોય છે જ્યારે લેરિંગ્સમાં ઇન્ફેક્શન ડેવલપ થવા માંડે. એક્યુટ લેરેન્જાઇટિસ થયા બાદ ક્રોનિક લેરેન્જાઇટિસ પણ ઇન્ફેક્શન આ ભાગમાં થાય છે. આ બધા જ ઇન્ફેક્શન છે લેરિંગ્સ, ફેરિંગ્સ, ટ્રેકિયા, ટોન્સિલના નજીક ત્યાં સુધી જ રિસ્ટ્રિક્ટેડ હોય છે. એટલે સમજવાની બાબત એ છે કે રેસ્પિરેટરી સિસ્ટમમાં લંગ્સને બચાવવા માટે આ બધી જ ડિફેન્સ મિકેનિઝમ પહેલા કામ કરતી હોય, અને કોઈ પણ લંગ ઇન્ફેક્શન થવા માટે આ બધા જ બેરિયર્સમાંથી એને અંદર જઈ અને ઇન્ફેક્શન ફેલાઈ શકે છે. વેલ, સો માય ડિયર સ્ટુડન્ટ્સ, આપ જોઈ શકો છો આ છેલ્લા સ્લાઇડમાં મેં લખ્યું છે કે ટેક ગુડ કેર ઓફ યોર લંગ્સ ટુ અવોઇડ સચ અ સિનારિયો. ધ્યાનથી જુઓ, ધીસ ઇઝ કોલ્ડ એઝ ધ સ્મોકર્સ લંગ. એટલે કોઈ પણ વ્યક્તિ જે વધુ સ્મોકિંગ કરે તેના લંગ્સની ધીસ ઇઝ એન એકચ્યુઅલ ફોટોગ્રાફ ઓફ અ લંગ વિચ હેઝ બીન ટેકન આફ્ટર પોસ્ટમોર્ટમ. એટલે આટલા હદ સુધી લંગને ડેમેજ થતા અટકાવો, અને ટોબેકો એટલે નિકોટિન નું કન્ઝમ્પશન ન કરો. સો દેટ વિલ ઓલવેઝ બી ગુડ. થેન્ક યુ વેરી મચ.